નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત છે તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલ પર. બાળકો, એકમ અને પરિમાણ આ પ્રકરણનો આજે ત્રીજો વિડીયો થશે. બાળકો, આજનો વિડીયો ખૂબ અગત્યનો થવાનો છે, સો બરાબર ધ્યાનથી સાંભળજો. પરિમાણ અને પારિમાણિક સૂત્ર આપણે આની ઉપર આજે ડિસ્કસ કરીશું અને એ ખૂબ જ અગત્યનું છે. ઓલરેડી મેં હેડિંગમાં દીધું છે, ધ્યાનથી સાંભળો બેટા. પરિમાણ અને પારિમાણિક સૂત્ર, ડાયમેન્શન્સ એન્ડ ડાયમેન્શનલ ફોર્મ્યુલાસ શું છે સાંભળીએ. જો બાળકો તમને એટલું ખબર છે કે કોઈ પણ સાધિત રાશિ હોય અને કોઈ પણ સાધિત રાશિને બાળકો મૂળભૂત રાશિના સ્વરૂપમાં લખી શકાય છે. બરાબર છે. સાધિત રાશિ હોય ને બેટા, તમે એને મૂળભૂત રાશિના સ્વરૂપમાં લખી શકો છો. દાખલા તરીકે હું તમને સમજાવું, એકદમ સિમ્પલ. ઝડપ બરાબર શું બાળકો? અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. અંતર એટલે આપણા માટે તો એ લંબાઈ છે, ભાગ્યા તે માટે લાગતો સમય. ફરીથી એ જ કહું છું, ઝડપ એ સાધિત રાશિ છે, તમે તેને મૂળભૂત રાશિના સ્વરૂપમાં લખી શકો છો. હવે બેટા પ્રશ્ન એવો આવ્યો કે છે ને, આ રીતે તમે છે ને રાશિને તમે શબ્દોમાં લખો, આખું લખો છો, લંબાઈ, સમય, એને બદલે એને તમે સંકેત યુઝ કરો. તમે એના સંકેત યુઝ કરો. તમને ખબર છે બેટા, એસઆઈ એકમ પદ્ધતિ જે ખરી, એસઆઈ એકમ પદ્ધતિ જે ખરી એની તમને ખબર છે 7 મૂળભૂત રાશિ છે. 7 મૂળભૂત રાશિ છે. આ 7 મૂળભૂત રાશિને સંજ્ઞા આપી દેવામાં આવી છે. જો બેટા, દળ, લંબાઈ, સમય, તમે આ તો જાણો છો, દળ, લંબાઈ, સમય. બીજી વિદ્યુત પ્રવાહ, રાઈટ, વિદ્યુત પ્રવાહ. ત્યાર પછી થર્મોડાયનેમિક્સ, તાપમાન, હે ને, દ્રવ્યનો જથ્થો અને છેલ્લા બાળકો જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા, આ 7 રાશિ છે બાળકો. હવે છે ને બેટા, એને સંજ્ઞા આપી દેવામાં આવી છે કે દળને આપણે એમથી ઓળખીશું. તમે સમજો છો? દળ એટલે માસ, લંબાઈ એલ, સમય, લંબાઈ લેન્થ એલ, સમય ટાઈમ ટી. વિદ્યુત પ્રવાહ, એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ મપાય છે એમ્પિયરમાં, તો તમને ખબર છે એનો સંજ્ઞા એમ્પિયર છે અને તેને એકમની સંજ્ઞા પણ એ છે. તો બેટા અહીંયા એમ કહે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહને પણ આપણે એનો જે સંજ્ઞા છે તે પણ એ જ રાખીશું. થર્મોડાયનેમિક્સ, તાપમાન માટે બેટા આપણે યુઝ કરીશું થીટા અથવા તો કે. થીટા પણ ઘણી વખત યુઝ થાય છે, આ પણ યુઝ થાય છે, પણ કેલ્વિન કે. દ્રવ્યનો જથ્થો બેટા મોલ અને તીવ્રતા કેન્ડિલા. તમને ખ્યાલ આવી ગયો સર? બદલાયું હોય ને તો આ 3 જ છે, લંબાઈ, દળ અને સમય, માસ, લેન્થ એન્ડ ટાઈમ. બરાબર. આના એકમો તમને ખબર છે, આપણે લખતા કિલોગ્રામ, લંબાઈ મીટર અને સમય સેકન્ડ. આ તેમના એકમની સંજ્ઞા છે બચ્ચો, આ તેમના એકમની સંજ્ઞા છે. તો સાહેબ આ શું છે? આ તેમની રાશિની સંજ્ઞા છે બાળકો. આ છે ને, આ જે રાશિ છે એ રાશિની સંજ્ઞા છે. આપણે તો અત્યારે રાશિની સંજ્ઞાની જ વાત કરીએ છીએ, પણ એક વસ્તુ સારું છે, આ રાશિઓ જો બેટા, અહીંયા રાશિની સંજ્ઞા અને એકમની સંજ્ઞા એ સેમ છે. એટલે આમાં યાદ રાખવાનું નથી આવતું. તમારે યાદ રાખવું પડશે તો આ જ છે ને, એ પણ સિમ્પલ છે બેટા, માસ, લેન્થ એન્ડ ટાઈમ. આમાં ક્યાં અઘરું છે? માસ, લેન્થ અને ટાઈમ, એ રીતે બેટા MLT યુઝ કરવાનું છે. તો બેટા કહેવામાં આવ્યું કે કોઈ પણ મૂળભૂત રાશિને તમે સાધિત રાશિને તમે જ્યારે મૂળભૂત રાશિના સ્વરૂપમાં લખો છો
તો મૂળભૂત રાશિને શબ્દોમાં નહીં પણ સંકેત વાપરીને લખો. ફોર એક્ઝામ્પલ, ઝડપની વાત કરીએ તો લંબાઈની જગ્યાએ લખો એલ. જો કે એલની અહીંયા કોઈ ઘાત, તો કે સર 1, તો L1 અહીં રીતે લખો. સમય, તો એની સંકેત આપો બાય ટાઈમ, અને અહીંયા એની પાવર, એની ઘાત જોઈએ તો 1. સમજે છે? તો આ બાબતને બેટા આ રીતે લખાઈ શકે L1 T-1. બોલો, સમજાયું? ચિંતા નહીં કરો, આપણે બીજી રાશિઓ લખીએ, તમને ખ્યાલ આવશે. ઓકે, સાંભળો બાળકો. પ્રવેગ. પ્રવેગ. પ્રવેગ તમને ખબર છે બેટા, વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. સૂત્ર આ રીતના છે. તો ઉપર રાશિ કઈ? સાહેબ વેગ. નીચે સર સમય. હે ને? ચાલો, તો આપણે વેગ જે ખરું, વેગ એટલે ઝડપ જ ને બાળક. ફિલહાલ તો આપણે તમને વેગને ઝડપ કહ્યો, કારણ કે એના એકમ બંને સેમ જ છે. વેગ કહો કે ઝડપ કહો. તો ઉપર ઝડપ, નીચે સમય. ઝડપની વાત કરીએ બાળકો, તો અત્યારે આપણે શીખ્યા ઝડપ એટલે લંબાઈના છેદમાં સમય. સર નીચે તો ઓલરેડી સમય ચાલુ જ છે જ બેટા, આ રહ્યો સમય. આપણે શું કર્યું બેટા, આ વેગની જગ્યાએ લખ્યું લંબાઈના છેદમાં સમય. હવે તો આવડી ગયું હશે સમય. તો સર આને આ રીતે લખી શકાશે, લંબાઈના છેદમાં સમયનો વર્ગ. આ થયો પ્રવેગ. ફરીથી, પ્રવેગ એક શું છે સાહેબ? પ્રવેગ એક સાધિત રાશિ છે. સાધિત રાશિને આ બધી રાશિઓ કઈ છે સર? આ રાશિ મૂળભૂત છે. આ મૂળભૂત છે. કહેવાનો મતલબ એમ જ બેટા કે સાધિત રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં લખી શકાય છે. હવે ખાલી એટલું કરવાનું છે કે સંકેત વાપરો. લંબાઈ તો કે L, એની કોઈ ઘાત તો કે 1, નીચે સમય તો કે ટાઈમ, એની કઈ ઘાત તો કે એની ઘાત 2. તો બેટા આને તમે આ રીતે લખી શકશો કે ભાઈ L1 T-2, અથવા અને એમ પણ લખી શકાય ભાઈ દળ નથી, માસ રેઝ ટુ 0. એમ પણ બેટા કોઈ પણ સંખ્યાનો શૂન્યઘાત તો એમ બી 1 જ થાય છે. લખો કે નહીં લખો કંઈ ફરક પડતો જ નથી. આ તો 1 જ મલ્ટીપ્લાય થયો છે. M0 L1 T-2. બોલો, ખબર પડી બેટા? આ રીતે લખી શકાય. તો બેટા આ રીતે જે સૂત્ર તૈયાર થાય છે, હે ને, એટલે કે કોઈ પણ ભૌતિક રાશિને અથવા તો સાધિત રાશિને, કોઈ પણ ભૌતિક રાશિ અથવા તો સાધિત રાશિને MLTના બરાબર આ સ્વરૂપમાં જે લખી શકાય છે બેટા, હે ને, એને કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર. યાદ રાખો, પારિમાણિક સૂત્ર. અને આ MLTના જે ઘાતાંકો છે, તમે લખ્યું ને ભાઈ, દળનું ઘાત 0, લંબાઈની ઘાત 1 અને સમયની ઘાત -2. સમજ પડે છે બેટા? તો આ જે ઘાતાંકો છે ને બેટા, ઘાતાંકો, આ પાવર ઘાતાંકો, એ ઘાતાંકોને કહેવામાં આવે છે પરિમાણ. પરિમાણ, ડાયમેન્શન્સ. આપણે કહેવાનું ભાઈ દળનું પરિમાણ, આ રીતે વાંચવાનું. દળનું પરિમાણ 0, લંબાઈનું પરિમાણ 1, સમયનું પરિમાણ -2. બસ આવું છે કંઈક. બસ સિમ્પલ છે, આવું કંઈક છે. હા ને? ઓર એક એક્ઝામ્પલ લઈએ. હા બાળકો, બળની વાત કરીએ. બળ તમને ખબર છે બેટા, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, હે કે નહીં? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે કોઈ પણ રાશિનું મારે જ્યારે પારિમાણિક સૂત્ર લખવું હોય ને બેટા, ત્યારે એમ કહે છે કે તમે આ રીતે લખો. બળ છે, મારે બળનું પારિમાણિક સૂત્ર લખવું છે. એટલે આ રીતે લખું, કાઉન્સની અંદર, મોટા કાઉન્સની અંદર તમે કોઈ પણ રાશિ મૂકો છો. ફોર એક્ઝામ્પલ તમે ઝડપ મૂકી, તો આને વાંચવાનું ભાઈ ઝડપનું પારિમાણિક સૂત્ર. બોલો બાળકો, ખબર પડી? અહીંયા લખીશ કે ભાઈ આ રીતે લખવું એટલે એને કહેવાય બળનું પારિમાણિક સૂત્ર. બાળકો ખબર પડી? બળનું પારિમાણિક સૂત્ર. ચાલો, તો બેટા આપણે બળનું પારિમાણિક સૂત્ર બનાવીએ. તો અહીંયા શું લખવું પડશે બેટા? દળનું પારિમાણિક સૂત્ર. બરાબર ને? દળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા અહીંયા શું છે બેટા? પ્રવેગનું પારિમાણિક સૂત્ર. દળ એટલે લખાય બેટા M, કંઈ નથી એટલે 1 ઘાત. અને પ્રવેગ બેટા અત્યારે આપણે બનાવ્યું M0 L1 T-2. અને જસ્ટ આગળ પ્રવેગ વિશે આપણે સમજ્યા, M0 L1 T-2. તો બેટા આને આમ લખી શકાશે M1 L1 T-2.
આ છે બેટા બળના પારિમાણિક સૂત્ર. બળ માટે લખાય કે ભાઈ દળનું પરિમાણ 1 છે, લંબાઈનું પરિમાણ 1 છે અને સમયનું પરિમાણ -2 છે. બસ આ રીતે બનાવતા આવડી ગયા. હા, સ્માઇલ આપો, સ્માઇલ, ફેસ ઉપર સ્માઇલ રાખો બાળકો. ચાલો ઓર એક તમને કરાવું. કાર્ય. કાર્ય તમને ખબર છે બેટા? કાર્ય, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ખબર હશે, બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો ઠીક બેટા, મારે કાર્યના પારિમાણિક સૂત્ર બનાવવા છે. તો સામે શું લખીશ બેટા? બળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સ્થાનાંતર. બેટા સ્થાનાંતર, આ જે સ્થાનાંતર છે એ અંતે તો બાળકો લંબાઈ જ છે ને. સ્થાનાંતર, અંતર, અને પકડો એને, સ્થાનાંતર, અંતર, અંતર લંબાઈ. એટલે મારે અહીંયા લખવાનું છે લંબાઈનું પારિમાણિક સૂત્ર. રાઈટ છે બાળકો? ચાલો બળનું પારિમાણિક સૂત્ર બનાવ્યું બેટા આપણે m1 l1 t -2. આવું હતું ને, બળનું દળ ગુણ્યા પ્રવેગ. રાઈટ છે. ગુણ્યા લંબાઈની વાત કરીએ બેટા તો લંબાઈ l1. તો આ ફાઇનલી થશે m1 l2 t -2. આ છે તમારું કાર્યનું પારિમાણિક સૂત્ર. હા, અને અહીંયા લખાય દળનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ 2, સમયના પરિમાણ -2. આ પારિમાણિક સૂત્ર અને તમને મેં પરિમાણ કીધા. ખ્યાલ આવી ગયો દીકરા? થોડી ઓર પ્રેક્ટિસ કરો. પાવર લઈએ. પાવર, પાવર ગુજરાતીમાં બેટા જેને આપણે કહીએ છીએ કાર્ય ત્વરા. રાઈટ? હા, કાર્ય કરવાનો સમય દર. બરાબર? નહીં હશે તો ચિંતા નહીં કરતા. અત્યારે તમને સૂત્ર આપશું, સૂત્ર પરથી તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો તો પણ ઇનફ છે. પાવર કાર્ય ત્વરા. કાર્ય ત્વરા, કાર્ય કરવાનો સમય દર. કાર્યના છેદમાં બાળકો સમય. બસ સિમ્પલ. અચ્છા, તો પાવર પી એનું પારિમાણિક સૂત્ર શું લખશો બેટા? કાર્યનું પારિમાણિક સૂત્ર, ઓકે, ના છેદમાં સમયનું પારિમાણિક સૂત્ર. કાર્યને બેટા અત્યારે બનાવ્યું આપણે m1 l2 t -2 ના છેદમાં સમય, સમયનું પરિમાણ t1. બરાબર છે? તો આ થયું m1 l2 t. આ ઉપર જશે એટલે -3. બોલો બાળકો, ખબર પડી હે ને? તો આ રીતે તમે પાવરના પણ બનાવી શકો. ઓકે, તો આ રીતે બેટા ખ્યાલ આવી ગયો તમને? ઘણા બધા રાશિઓના પારિમાણિક સૂત્ર બનાવી શકે. ચાલ હજુ થોડી પ્રેક્ટિસ કરીએ. વાંધો નહીં. સમજો, થોડા વિદ્યુતને લગતા લઈ લઈએ. બરાબર? વિદ્યુત ભાર. ચાલો બેટા સમજો, વિદ્યુત ભાર. વિદ્યુત ભાર જેને આપણે ક્યુથી ઓળખીએ છીએ. મારે ક્યુના પારિમાણિક સૂત્ર બનાવવા છે. ક્યુના પારિમાણિક સૂત્ર બનાવવા છે વિદ્યુત ભારના. બરાબર છે? તમને છે ને બેટા વિદ્યુત પ્રવાહ પહેલાં તો ખબર હોવી જોઈએ. વિદ્યુત પ્રવાહ, હા, થર્મોડાયનેમિક આપણે અત્યારે ભણ્યા ને બેટા. વિદ્યુત પ્રવાહ તમને ખબર છે એ મૂળભૂત રાશિ છે. અને વિદ્યુત પ્રવાહ, ઓકે, એને સંકેત આપ્યો છે આઈ. આઈથી આપી શકાશે, આઈથી આપી શકાશે. ભાઈ વિદ્યુત પ્રવાહની રાશિની સંજ્ઞા આઈ. આઈ તો સર એને આપણે સંકેત શું આપેલો હતો વિદ્યુત પ્રવાહ માટે? યાદ કરો, એમ્પિયર. હે ને? તો વિદ્યુત પ્રવાહ A/1 આ યાદ રાખજો. ઓકે, હવે બેટા વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે બેટા વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, આ તમારે યાદ રાખવાનું છે. તમને લોકોને કદાચ ખબર પડતી હશે બેટા, I બરાબર Q/T. આવું કંઈક તમે ભણ્યા હશો અથવા તો ભણશો, ટેન્શન નહીં લો. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય. વિદ્યુત ભારના વહનનો દર. હે ને? ચિંતા નહીં કરો બેટા, સૂત્ર બનાવતા આવડે, સૂત્ર તમે આપી જ દેશું. તમને ખાલી પારિમાણિક સૂત્ર બનાવતા આવડે તો બહુ છે. અત્યારે આ બધી વસ્તુ ભણીશું. વિદ્યુત પ્રવાહના વહન, વિદ્યુત ભારના વહનનો દર, સોરી, વિદ્યુત ભારના વહનનો દર. વિદ્યુત ભાર કયા દરે વહે છે? એટલે વિદ્યુત ભારના છેદમાં સમય. એમાં જોઈએ બેટા વિદ્યુત ભારના વહનનો દર, સમય દર. બરાબર? વહનનો દર મીન્સ વહનનો સમય દર. એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે? Q/T. ઓકે, I બરાબર Q/T.
તો બેટા એમાંથી હું વિદ્યુત ભારને કરતા બને તો શું આવે બેટા? IT આવે ને, એ જ લખ્યું છે I ઇન્ટુ ટી, I ઇન્ટુ ટી, આ જ લખ્યું છે. જો બેટા હવે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર બનાવો તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ શું બેટા? I નું પારિમાણિક સૂત્ર, I નું પારિમાણિક સૂત્ર ગુણ્યા સમયનું પારિમાણિક સૂત્ર. એમાં થયું ને બેટા? ઓકે, તો સર પ્રવાહનું વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર બેટા A1 અને સમયનું પારિમાણિક સૂત્ર T1. બસ, તો આ થયું A1 T1. સમજાઈ ગયું બાળકો? વિદ્યુત ભાર A1 T1. ઓકે, બીજા કેટલાક એક્ઝામ્પલ લઈએ. યસ, વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર. બરાબર. હવે આવી જાઓ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. આખું લખું છું, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ચિંતા નહીં કરો બેટા, શું છે તમે એમાં પડો નહીં. તમને હું સંબંધ આપી દઉં, તમે એમાંથી ખાલી પારિમાણિક સૂત્ર બનાવો. વિદ્યુત સ્થિતિમાન. બરાબર બેટા, વિદ્યુત સ્થિતિમાન એને V થી ઓળખવામાં આવે છે અને V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. W બાય Q, આ યાદ રાખો. બરાબર. આઈ મીન ટુ સે એવું કહેવા માંગે છે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. બરાબર. ફરીથી કહું છું બેટા, તમે રાશિ ઉપર નહીં જાઓ, તમને સંબંધ આપી દેવામાં આવે છે તો બી તમારા માટે ઇનફ છે. તમે ખાલી આના પરથી પારિમાણિક સૂત્ર બનાવતા શીખી જાઓ. વિદ્યુત સ્થિતિમાન V કાર્યના છેદમાં વિદ્યુત ભાર, તો સર બની જ જાય ને. V ઇઝ ઇક્વલ ટુ ઉપર બેટા તો કાર્યનું પારિમાણિક સૂત્ર ના છેદમાં નીચે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. કાર્યનું પારિમાણિક સૂત્ર બેટા M1L2T-2. હવે તૈયાર કરવા પડશે બાળકો. અમુક વસ્તુ તમે લોકો છે ને તૈયાર સમજીને પછી તેને યાદ રાખી દો. બરાબર છે. સીધી વસ્તુ છે, ખરેખર એ રીતે જોવા જઈએ તો વસ્તુઓને કોઈ દિવસ યાદ ન રખાય, એને સમજવાય. પણ હું એમ કહું છું કે યાદ રાખવાથી તમારો ઘણો બધો સમય બચશે. તમે કેલ્ક્યુલેશનની અંદર પડ્યા રહેશો એના કરતાં બેટર છે થોડીક વસ્તુ યાદ રાખશો ને તો તમારો સમય પરીક્ષામાં તમારો બેટા બચશે. તો કાર્ય M1L2T-2 ના છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે બેટા A1 T1 અત્યારે ભણ્યા એમ્પિયર ગુણ્યા સેકન્ડ. બરાબર. વિદ્યુત પ્રવાહ ગુણ્યા ભણે ને બેટા Q બરાબર IT. એ લખી દો બાજુમાં. વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ IT. વિદ્યુત પ્રવાહ એમ્પિયર અને સમય એટલે ટાઈમ T1. આવો તો શું લખશો બેટા તમે અહીંયા? M1L2T-3 અને A-1. આ છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. ઓકે, M1L2T-3 A-1. હા, અમે લોકો એને આ રીતે યાદ રાખીએ છીએ 1231. હે ને, આ રીતે 1231. બીજા બધા સૂત્ર બનાવવા માટે અમુક તો યાદ રાખી જ લેવા પડશે. તો આ હતું વિદ્યુત સ્થિતિમાન માટેનું. ઓકે, ઓર એક એક્ઝામ્પલ આપો. વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, હવે આવી જાઓ વિદ્યુત અવરોધ ઉપર. વિદ્યુત અવરોધ, રાઈટ. વિદ્યુત અવરોધ R ઇઝ ઇક્વલ બેટા V ઓવર I. આગળ તમે લોકોને ભણ્યા હશો ઓમનો નિયમ. R ઇઝ ઇક્વલ ટુ V ઓવર I. ઓકે, વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન ના છેદમાં વિદ્યુત પ્રવાહ. તો બેટા મારે હવે R નો પારિમાણિક સૂત્ર બનાવવું છે. તો R નું પારિમાણિક સૂત્ર એટલે V નું પારિમાણિક સૂત્ર ના છેદમાં પ્રવાહનું પારિમાણિક સૂત્ર. ઓકે, જ્યાં સુધી V ની વાત છે અત્યારે આપણે તૈયાર કર્યું 1231. ઓકે, MLTA, રાઈટ. 1231. પણ યાદ રાખજો પહેલા 2 પ્લસ પછીના 2 માઇનસ, એમાં ભૂલ ન થાય. પહેલા 2 પ્લસ પછીના 2 માઇનસ ના છેદમાં પ્રવાહ એટલે એમ્પિયર રેઝ ટુ 1. આ રહ્યો બેટા પ્રવાહ એટલે એમ્પિયર રેઝ ટુ 1. તો આ થશે M1L2T-3 A-2. બરાબર. આ અવરોધના પારિમાણિક સૂત્ર હે ને. 1232, 1231, 1232. આ રીતે સમજાઈ ગયું? થોડા ઓર પ્રેક્ટિસ કરો. ઓર એક રાશિ લઈએ બાળકો, વિદ્યુતને લગતી જ, અને તે છે કેપેસિટન્સ.
કેપેસિટન્સ ઓળખાય છે સી થી. સીનું સૂત્ર છે બેટા સી ઇઝ ઇક્વલ ટુ વી બાય ક્યુ. ઓકે, ચાલો તો વી એટલે વિદ્યુત સ્થિતિમાન બાળકો, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ના છેદમાં વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. ઓકે, ચાલો વીનું પારિમાણિક સૂત્ર બેટા યાદ રહી ગયું, 1231 એમ એલ ટી એ 1231 ના છેદમાં વિદ્યુત ભાર ફરીથી A1 T1 તો આ થશે M1 L2 T-4. સમજી ગયા છો? -3 -1 અને એમ્પિયર રેઝ ટુ -2. -1 આપણે -1 જ ઘાત કહેવાય, છેદ છે એટલે -2. બરાબર. આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. આ 1242 છે. તમને જેટલું જે રીતે યાદ રહે એ રીતે, અમુકને વધારે યાદ રહેતું હોય છે, અમુકને ઓછું યાદ રહેતું હોય, તમને જેમ યાદ રહે. તમને ખબર પડતી હોય બેટા તો આપણે વીથી સ્ટાર્ટ કર્યું હતું. વીનું પારિમાણિક સૂત્ર 1231 બરાબર, 1231 પછી વી પછી આપણે લાવ્યા અવરોધ 1232. ઓકે, અને ત્યાર પછી કેપેસિટન્સ લઈએ એવા 1242. ઓકે, બસ તો બેટા આટલું યાદ રાખો. ચિંતા નહીં કરો બેટા, આપણા સૂત્ર તમારે નથી યાદ રાખવાના. તમે લોકોને છે ને સંબંધો આપી દેવામાં આવશે કે ભાઈ આ રીતના છે અને તમે તમારા એના પારિમાણિક સૂત્ર બનાવવાના થશે. ઓકે, તો આઈ થિંક આટલા ઇનફ છે. ઓકે સી બાળકો, હવે આપણે એક કામ કરીશું. સમીકરણમાં ભૌતિક વિજ્ઞાનની અંદર અમુક સમીકરણ છે, એ સમીકરણની અંદર જે અચળાંકો હોય છે, તમને લોકોને છે ને બેટા એ અચળાંકના પારિમાણિક સૂત્ર મેળવવાનું તમને લોકોને પૂછાય છે. હું તમને એવા એક્ઝામ્પલ્સ કરાવું. જો બેટા દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ, F is equal to G into M1 M2 by R2. આ સૂત્ર છે બેટા. આની અંદર છે ને G એને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. G ને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. રાઈટ. હવે બેટા તમને લોકોને પૂછે છે કે ભાઈ એ જીના પારિમાણિક સૂત્ર બનાવો. ઓકે, તો કરવાનું કંઈ નથી બેટા, આ સૂત્રમાંથી તમે જીને પહેલાં તો કરતા બનાવો. જીને કરતા બનાવશો એટલે બળ ગુણ્યા R2 ના છેદમાં M1 M2. અહીંયા બાકીની રાશિ તમને કહી દઉં, તમે સમજી ગયા હશો કે ગુરુત્વાકર્ષણ બળ એટલે F એ તો બળ છે, આ તો ખબર પડી ગઈ. R એટલે ખરેખર બે દળ વચ્ચેનું અંતર છે. આ રીતના હોય છે બાળકો, સાંભળજો. આ એક દળ છે M1 M2 અને તેમની વચ્ચેનું અંતર છે R, અને એમ કહે છે કે એમના વચ્ચે લાગતું આ જે ગુરુત્વાકર્ષણ બળ છે, બંને દળ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. હા, ભણશું બેટા. ન્યૂટન એવું કહે છે કે ભાઈ વિશ્વનો દરેક કણ બીજા કણ પર આકર્ષણ પ્રકારે બળ લગાડે છે, હા, અને આ જે બળ છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ છે. અત્યારે આપણે એમાં કંઈ નથી પડવું. અત્યારે તમે ખાલી છે ને આપણે રાશિઓને સમજો. આર એટલે શું? બે વચ્ચેનું અંતર એટલે બેટા આપણે લંબાઈ લઈશું. M1 શું છે, M2 શું છે? સર પહેલા કણનું દળ બીજા કણનું દળ. સર એમ કોને સર દળ છે. બસ બહુ થઈ ગયા. ઓકે, ચલો બેટા હવે જીને કરતા બનાવી દીધા બાદ હવે તમે જીનો એકમ બનાવો. જીનું પારિમાણિક સૂત્ર બરાબર. તો જીનું પારિમાણિક સૂત્ર એટલે આ તરફ બળનું પારિમાણિક સૂત્ર, આ તરફ આર અંતરનું પારિમાણિક સૂત્ર, તેનો વર્ગ ના છેદમાં જો બેટા આ દળ, તો દળનું પારિમાણિક સૂત્ર એટલે કે M1 નું પારિમાણિક સૂત્ર ગુણ્યા M2 નું પારિમાણિક સૂત્ર. હા, આની જગ્યાએ તમને લોકોને જો એટલું ખબર પડતી હોય છે તો સર બંને દળ જ ને, તો દળનું પારિમાણિક સૂત્ર લખીશ અને એનો વર્ગ કરી દઈશ તો પણ ચાલશે. ચાલો આવો તો બેટા બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2. યાદ રાખો બેટા, બળ યાદ રાખજો. હવે ગુણ્યા આર એટલે અંતર એટલે લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 પણ એની ઘાત છે બાળકો, બરાબર છે, તો એનો વર્ગ. નીચે દળનું પારિમાણિક સૂત્ર એટલે M1 બરાબર, પાછું દળ આવ્યું એનું પારિમાણિક સૂત્ર એટલે M1. આમાં પણ બેટા તમે M1 કરીને વર્ગ કરશો એટલે M2 થઈ જશે. જો નીચે છે ને એ રીતના થાય. ચાલો તો શું થશે બાળકો? એમની ઘાત જો ઉપર એમની ઘાત 1, નીચે એમની ઘાત 2 તો -2. સમજાઈ ગયું? અચ્છા, લંબાઈમાં ઉપર જો બેટા આ 2 ઘાત અને આ 1 બરાબર એટલે 3 ઘાત થઈ.
2 + 1 3. હવે ટીને જો તો t⁻², ટી બીજું કંઈ છે જ નહીં. તો બેટા આ થશે m-1 L3 t-2. આ તમારા થયા બેટા જીના પારિમાણિક સૂત્ર. સમજાઈ ગયું? એટલે તમને એક સૂત્ર આપશે, એ સૂત્રમાં તમે જેના પારિમાણિક સૂત્ર શોધવા માંગો છો એને તમે કરતા બનાવો. આ રીતે કરતા બનાવો, અહીંયા જેવી રીતે બનાવ્યું છે મેં, કરતા બનાવો અને પછી લખો બંને બાજુના પારિમાણિક સૂત્ર. હા, રાશિના પારિમાણિક સૂત્ર જે થતા હોય એ લખવા માંડો. પારિમાણિક સૂત્ર અમુક રાશિના આપણે તમારે યાદ રાખવા પડશે. ક્લિયર થઈ ગયું? ઓર આગળ જઈએ. એક બાળકો શ્યાનતા બળનું સૂત્ર છે. શ્યાનતા બળ F = 6π η/RV. 6π η. બહુ બધું શીખવા મળશે બાળકો, બરાબર ધ્યાનથી સાંભળજો. આ જે 6 છે, પાઈ છે ને, એ કોઈ રાશિ નથી. તમે સમજો છો બેટા, એ કોઈ રાશિ નથી. રાશિ હોય તો બેટા તેના પારિમાણિક સૂત્ર લખાય. રાશિ જેને એકમ છે તો તેના પારિમાણિક સૂત્ર બનાવી શકાશે. 6π એ તો એક ફિક્સ વેલ્યુ છે. આ તો એક સંખ્યા છે સર, હે કે નહીં? હે ને બેટા? 6π ની કિંમત 22 6 વડે ગુણ, એટલે એના પરિમાણ નહીં લખવાના. તો યાદ રાખો બેટા 6π બરાબર. એટલે કહેવાનો મતલબ કોઈ પણ અચળાંક સંખ્યા હોય ને બાળકો, એ અચળાંક સંખ્યાના પરિમાણ નથી હોતા. m0 l0 t0 તમને ખબર છે બધું 1 જ છે. 1 × 1 × 1. કોઈ પણ સંખ્યાનો શૂન્યઘાત, કોઈ પણ સંખ્યા તો કહેવા કરતાં આ રીતે કહેવું છે, કોઈ પણ અશૂન્ય સંખ્યા શૂન્ય નહીં, તેનો કોઈ 0 ઘાત હોય એટલે તે 1 છે. તો જરા યાદ રાખજો, અચળાંકના પરિમાણ નથી, હે ને? તો 6π અચળાંક છે. શાંતા બળ સર આ શું છે સર? શાંતા બળ શું છે? તમે ટેન્શન નહીં લો, તમે અત્યારે સૂત્ર પર ધ્યાન આપો. તો આ બળ છે. 6π કોન્સ્ટન્ટ છે. ઈટા અહીંયા બેટા તમારે છે ને, ઈટા એ અચળાંક છે. એકચ્યુઅલી એને કહેવામાં આવે છે શાંતા ગુણાંક. શાંતા ગુણાંક તમારે બેટા શાંતા ગુણાંકના જ પારિમાણિક સૂત્ર મેળવવાના છે. આ તમને સમજાય છે બેટા? એને વાંચવાનું છે ઈટા. ગ્રીક આલ્ફાબેટ છે, ટેન્શન નહીં લો. આ બધા તમે ભણશો. આલ્ફા, બીટા, ગેમા, થીટા, લેમ્બડા, ઓમેગા, પાઈ, આ ઈટા, આ બધા ગ્રીક આલ્ફાબેટ છે. એક આલ્ફાબેટ બેટા યુઝ કર્યો છે, એના કે નામ આપ્યું છે શાંતા ગુણાંક. તમારે શાંતા ગુણાંકનો પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. આર એ શું છે? તો આર એ ગોળીની ત્રિજ્યા છે બેટા. હું લખી દઉં છું અત્યારે, ત્રિજ્યા. અને વી શું છે? વી એ વેગ છે. ચાલો હવે તમને આવડશે. શું કરશો સર? કંઈ નહીં, આ સૂત્ર લખો અને તેમાંથી ઈટાને કરતા બનાવી લો. જો બાળકો સાંભળો, આ સૂત્ર લખો. F = 6π η/RV. હા સર, આમાંથી બેટા ઈટાને કરતા બનાવો, બીજું કંઈ નથી કરવું. તો ઈટા = F/6π RV. બરાબર. આમાંથી બેટા ઈટાને કરતા બનાવી લો. તો ઈટાનું પારિમાણિક સૂત્ર શું થશે? સામે લખો બળનું પારિમાણિક સૂત્ર. ના છેદમાં 6π ના પરિમાણ હોતા નથી, એટલે આને લખવાની બેટા કોઈ જરૂર જણાતી નથી. આરના પરિમાણ લખશો નીચે અને વેગના પરિમાણ. બરાબર. હવે બેટા તમને બધાના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. ચાલો, બળનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2. આ રીતે નીચે ઉતરો. આ શું છે બેટા? ત્રિજ્યા. બેટા ત્રિજ્યા છે તો લંબાઈ જ ને. આવી રીતે ગોળી છે અને તમે ગોળીની તમને ત્રિજ્યા પૂછો તો આ છે શું? આ લંબાઈ જ છે ને, હે ને? યસ. તો ત્રિજ્યા એનું પરિમાણ થશે L1. લંબાઈ છે બેટા, ત્રિજ્યા લંબાઈ એટલે L. ઘાત તો આની એક જ છે, તો 1 ઇન્ટુ વેગના પરિમાણ. વેગ L1 t-1. વેગ એટલે ઝડપ. અંતર લંબાઈના છેદમાં સમય. છેદમાં સમય એટલે t⁻1 લખ્યો. હા, હવે તો બેટા તમને લોકો સમજાતું હશે. m1 L1, જો નીચે જો બેટા, ઉપર L1 છે, ચાલો ઠીક છે, રહેવા દો એને. નીચે L2 છે, L1 L2 છે, નીચે છે એટલે ઉપર આવતા -2. ચાલો, t-2, નીચે -1 છે તો એ +1 થશે ઉપર જતા. તો આ થશે m1 L-1 t
-1 બરાબર. L -2 -1 -2 +1 એ જ થયું પાછું T-1. તો આ બેટા તમારા થયા ઈટાના પારિમાણિક સૂત્ર. આ તમને લોકોને આવી રીતે પરીક્ષામાં પૂછી શકાશે. કોઈ સૂત્ર આપી દેશે, એમાં આવતું અચળાંક છે, અચળાંકના પારિમાણિક સૂત્ર મેળવો. બરાબર. હજુ આપણે પ્રેક્ટિસ કરીએ. PV = μRT. બાળકો, PV = μRT. આ લોકો કદાચ તમને ખબર હશે, આ આદર્શ વાયુ સમીકરણ કહેવાય એને. ન ખબર હોય તો બી કોઈ પ્રશ્ન નથી આવતો હા બેટા. આદર્શ વાયુ સમીકરણ. બરાબર. હવે આની અંદર આવતો આ જે અચળાંક છે બાળકો, R, એને તમારે પારિમાણિક સૂત્ર બનાવવાના છે. R એને કહેવાય છે વાયુ નિયતાંક. બરાબર. એકચ્યુઅલી સાર્વત્રિક વાયુ નિયતાંક. સાર્વત્રિક એટલા માટે બધે જ સાચું છે, બધા જ વાયુ માટે સાચું છે. તો એનું પારિમાણિક સૂત્ર બેટા તમારે બનાવવાનું છે. આરનું પારિમાણિક સૂત્ર. તો એ સિવાયની રાશિ તમને ખબર હોવી જોઈએ. P છે દબાણ, V છે કદ, T છે બાળકો તાપમાન, અને જ્યાં સુધી વાત મ્યુ છે વાયુનો જથ્થો. વાયુનો જથ્થો. બરાબર છે. ઓકે. વાયુ એટલે આપણા માટે દ્રવ્ય તરીકે વાયુ લીધો છે. આવો ચાલો જોઈએ આપણે. ઓકે. શું કીધું તો બેટા, જેનું પારિમાણિક સૂત્ર બનાવવાનું છે તમે એને કરતા બનાવો. તો આરને કરતા બનાવો એટલે PV ના છેદમાં મ્યુ ઇન્ટુ ટી. રાઈટ છે. ચાલો બેટા, તો આરનું પારિમાણિક સૂત્ર શું હશે? તો સર દબાણનું પારિમાણિક સૂત્ર ગુણ્યા કદનું પારિમાણિક સૂત્ર ના છેદમાં મ્યુ એક રાશિ છે ને, દ્રવ્યનો જથ્થો. યાદ કરો, એસઆઈ એકમ પદ્ધતિમાં દ્રવ્યનો જથ્થો આવી ગયો. મ્યુ પારિમાણિક સૂત્ર છેદમાં ટી તાપમાનનું પારિમાણિક સૂત્ર. આવો. અને સમય નહીં વાંચતા બેટા. શું છે? ટેમ્પરેચર છે. હા, ટી છે, ટેમ્પરેચર. અચ્છા, દબાણનું પારિમાણિક સૂત્ર સર ભૂલાઈ ગયો અથવા તો બનાવ્યું પણ નથી. તો દબાણનું પારિમાણિક સૂત્ર બનાવી લો. ચાલો અહીંયા આપણે બનાવી લઈએ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બેટા પહેલાં તો આ સંબંધ યાદ રાખો. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ભણશું આપણે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સપાટીને લંબ રૂપે લાગતું બળ એને દબાણ કહેવાય. ફિલહાલ તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે. તો દબાણનું પારિમાણિક સૂત્ર શું આવશે બેટા? બળ તો આવડી ગયું હશે M1 L1 T-2 ના છેદમાં ક્ષેત્રફળ L2 એટલે આ થશે M1 L-1. બેટા 1 - 2 -1 T-2. હવે આને યાદ રાખજો. બળ છે, દબાણ છે, કાર્ય છે, અમુક યાદ રાખવા જોઈએ. M1 L-2 T-2 -1 T-2. ચલો ભાઈ દબાણ લખો. M1 L-1 T-2 દબાણ. કદ એટલે લંબાઈનો ઘન થાય બાળકો. ધ્યાનથી સાંભળજો. કદ એટલે લંબાઈનો ઘન થાય. કોઈ પણ સમઘન લો, સમઘનનું કદ કેટલું? તો કે લંબાઈનો ઘન. હે ને? તો બેટા કદનું પારિમાણિક સૂત્ર થશે L3. લંબાઈ L અને તેની 3 ઘાત. ખ્યાલ આવી ગયો? અહીંયા V એટલે વિદ્યુત સ્થિતિમાન નહીં વાંચતા બેટા, વોલ્યુમ વાંચજો. વોલ્યુમ, કદ વાંચજો. તો સર એ છે L3 ના છેદમાં મોલ. હે ને બેટા, આપણે આવી રીતે લખતા હતા મોલ. બરાબર. અને એની ઘાત કેટલી છે? 1 એટલે mol/1. બરાબર. અચ્છા, આ શું છે સર? ટેમ્પરેચર, તાપમાન. તાપમાન આપણે માપીએ છીએ કેલ્વિનની અંદર. એની સંજ્ઞા કે આપેલી છે ટૂંકમાં, કે. આની ઘાત કેટલી? 1. સમજાઈ ગયું? કે લખાય છે, થીટા પણ લખાય છે. સોરી, અહીંયા તમે લખાય છે થીટા પણ લખીને બેટા આપણે આની જગ્યાએ. થીટા એટલે ખૂણો નહીં માપતા, એ તાપમાન થશે. તો બેટી ચિંતા નહીં કરો, તમને અહીંયા છે ને સ્પેસિફાઈ કરી દેશે કે ભાઈ થીટા શું છે. એટલે એમ તો તમારે કોઈ જગ્યાએ કન્ફ્યુઝ થવાની કંઈ જરૂર નથી. ઓકે. આ બધું પેલા ભૂલતા નહીં. દ્રવ્યનો જથ્થો એની સંકેત આપેલી છે, એના એકમની સંકેત પરથી જ છે. એનો એકમ મોલ છે, એની સંકેત છે MOL. તો એની રાશિની સંજ્ઞા પણ બેટા મોલ જ આપી છે. MOL જ લખ્યું છે. અને તાપમાનનો એકમ કેલ્વિન, અને કેલ્વિનની સંજ્ઞા કેપિટલ K. તાપમાનની સંજ્ઞા પણ આ લોકો કેલ્વિન જ બનાવી છે. ઓકે.
ત્રણ જ રાશિની બેટા સંજ્ઞા અલગ છે એકમ કરતાં, એમ, એલ અને ટી, માસ, લેન્થ અને ટાઈમ. બાકી બધું કોમન જ છે. તો બાળકો આને સોલ્વ કરો. M1 L -1 +3 એટલે +2, તાપમાન એક જ છે -2, મોલ રેઝ ટુ -1 અને કેલ્વિન રેઝ ટુ -1. બરાબર. આ છે બેટા આરના પારિમાણિક સૂત્ર. આ સમજાય છે બાળકો? ઓર લઈએ. ચાલો બેટા ઓર એક રાશિ લઈએ. વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા, સ્પેસિફિક હીટ. વિશિષ્ટ ઉષ્મા બાળકો એકચ્યુઅલી સૂત્ર આ રીતના છે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. સૂત્ર છે, આવો ભણવા બેટા આવશે, ચિંતા નહીં કરો. તમને તો અમે સંબંધ આપી દઈએ છીએ. આ છે ઉષ્મા ઉર્જા. બરાબર, ઉષ્મા ઉર્જા. એમ છે બેટા દળ, સીને જ કહેવામાં આવે છે વિશિષ્ટ ઉષ્મા. બરાબર. અને આ છે તાપમાનમાં થતો ફેરફાર. ડેલ્ટા મીન્સ તાપમાનમાં થતો ફેરફાર. આ રીતનું છે. ઓકે, ચાલો હવે મારે બેટા છે ને સીનું પારિમાણિક સૂત્ર બનાવવું છે. સીનું તો હું સીને કરતાં બનાવીશ, હે ને. એટલે અહીંયા આવશે આ ઉષ્મા, વિદ્યુત ભાર નથી બેટા, જે છે એ જ લખું. ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ ના છેદમાં એમ ના છેદમાં ડેલ્ટા ટી. ચાલો તો સીનું પારિમાણિક સૂત્ર શું બનશે? ઉપર આ શું છે? ઉષ્મા ઉર્જા. તો સર અહીંયા હું લખીશ ઉર્જાના પારિમાણિક સૂત્ર લખું, કંઈ વાંધો નહીં. ના છેદમાં દળનું પારિમાણિક સૂત્ર, નીચે તાપમાનમાં થતો ફેરફાર એટલે કે તાપમાનનું પારિમાણિક સૂત્ર. ઓકે, ચાલો બનાવી લઈએ. તો સીનું પારિમાણિક સૂત્ર બરાબર ઉપર છે બેટા ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા ઉર્જા. ઉર્જા જો ફરી પાછું કહું છું, ઉષ્મા ઉર્જા છે, ગતિ ઉર્જા છે. ત્યાં સાંભળજો બેટા, કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, આ બધું કંઈ નહીં જોવાનું, પાછળ ઉર્જા લાગેલી છે ને, હે ને. એટલે ઉર્જાના પારિમાણિક સૂત્ર લખી નાખવાના. કઈ ઉર્જા તેની સાથે કોઈ કન્સર્ન નથી. તો બેટા ઉર્જા M1 L2 T-2 યાદ રાખજો. નીચે દળ છે બેટા, આ રહ્યું જો માસ, દળ છે. દળ એટલે M1. આ શું છે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર એટલે આપણે તાપમાનના પારિમાણિક સૂત્ર લખવાનું. તાપમાન કેલ્વિન K⁻1 તાપમાન છે. બસ બેટા આને સાદુરૂપ આપો એટલે સીનું પારિમાણિક સૂત્ર બનશે M0. અહીંયા ધ્યાન આપો બેટા, M0 L2 રાઈટ, L2 T-2 અને કેલ્વિન રેઝ ટુ -1. બરાબર, આ 0 થઈ ગયું બેટા. L2 T-2 કેલ્વિન રેઝ ટુ -1. બરાબર છે, સમજાય છે? તો આ વિશિષ્ટ ઉષ્મા થયું. એક ઓર કરી નાખીએ અને પછી આપણે આને ફિનિશ કરીએ હવે. ઓકે, અને તે છે પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક બરાબર. ચાલો પ્લાન્ક અચળાંક. એકચ્યુઅલી બેટા અહીંયા પણ સૂત્ર છે ઉર્જા E = hc/λ. આ રીતનું છે hc/λ. હા, આમાં E જે એ છે ઉર્જા, h એ જ પ્લાન્ક અચળાંક છે. h એ જ બેટા પ્લાન્ક અચળાંક છે, એક અચળાંક છે, ચિંતા નહીં કરો. ઓકે, ભણવામાં આવશે. અત્યારે આપણે h ને કરતા બનાવવાનું છે. c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. ઓકે, અને લેમ્બડા એ પ્રકાશની તરંગ લંબાઈ છે. પ્રકાશની તરંગ લંબાઈ છે. બરાબર, આમાંથી આપણે h ને કરતા બનાવવાનું છે. જોઈએ જોજો બાળકો, આમાં પહેલાં જોઈ લો બધાના પારિમાણિક સૂત્ર આવડે તો છે ને. ઉર્જા છે આવડે છે, આ તો મેળવવાનું છે. c પ્રકાશનો વેગ, c
સર કોનો વેગ શું છે એ આપણે પડવું નથી, આપણે રાશિ સમજાવવું જોઈએ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, તો રાશિ કોણ છે બેટા? વેગ. અને વેગના પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. પ્રકાશની તરંગ લંબાઈ, અહીંયા આવો, તરંગ લંબાઈ, લંબાઈ સર છે તો લંબાઈ જ ને સર, બસ બીજું છોડો ને સર. અથવા તમને ખબર હોય તો બેટા આ રીતના કોઈ વેવ હોય, તરંગ હોય બેટા, આ રીતના કોઈ તરંગ હોય હે ને, એક મિનિટ જરા સરખી રીતે દોરીએ આપણે. આ રીતના બેટા કોઈ તરંગ છે, તમે લોકો શીખ્યા હશો બે ક્રમિક શૃંગ. આ શૃંગ છે ને બેટા, આ શૃંગ છે ને, અને આ તમને ખબર છે નીચે આ ભાગ ગર્ત છે. તો બે ક્રમિક શૃંગ, આ ભાઈ તરતનો આ એમની વચ્ચેનું અંતર એટલે લેમ્બડા, અથવા બે ક્રમિક ગર્ત, આ ગર્ત લીધો તો તેના પછીનો આ ગર્ત, તો એમની વચ્ચેનું જે અંતર છે એ છે લેમ્બડા. અંતર છે ને સર, લંબાઈ લખો ને. ઓકે, ચાલો બેટા h કરતા બનાવો. તો h ઇઝ ઇક્વલ ટુ શું લખશો? e ઇન્ટુ લેમ્બડા અપોન સી, e ઇન્ટુ લેમ્બડા અપોન સી. બસ બાળકો, તો h ને કરતા બનાવો તો h ઇઝ ઇક્વલ ટુ ઉર્જા, ડાયરેક્ટ લખવું હવે બેટા, ઉર્જાના પરિમાણ m1 L2 t - 2, લંબાઈ, લંબાઈના પરિમાણ m1, અને વેગ, વેગના પરિમાણ L1 t - 1. લંબાઈના છેદમાં સમય, લંબાઈના છેદમાં સમય, એટલે આ થશે m1 L. જો બેટા 2 + 1 3, નીચે એક -1, t raised to -2 + 1, નીચેથી આવે ચિહ્ન બદલી નાખશું. m1 L 2 + 1 3, નીચે છે -1, t -2, નીચે છે -1, ઉપર જતા +1. તો m1 L2 t - 1 આ છે તમારા h ના પારિમાણિક સૂત્ર. બરાબર. તો આજે આપણે બેટા બહુ બધા અલગ અલગ રાશિઓના પારિમાણિક સૂત્રની પ્રેક્ટિસ કરી છે. ઢગલો સૂત્ર બેટા તમને લોકોને મેં બનાવતા શીખવાડ્યા છે. બસ ખાલી આની પ્રેક્ટિસ કરશો ને તો પણ તમને એકદમથી પારિમાણિક સૂત્ર આવડી જશે. અને એ ઉપરાંત કેટલાક પ્રેક્ટિસમાં પણ તમારે કરવી જ પડશે. ઓવર કોન્ફિડન્ટ નહીં રહેતા. અલગ અલગ રાશિઓના તમે પારિમાણિક સૂત્ર જાતે પણ બનાવવાનો પ્રયત્ન કરો. ઓકે, એના માટે બેટા ઘણા બધા તમને એક્સરસાઇઝ મળી રહેશે. એનસીઈઆરટીની અંદર પણ પાછળના પેજની ઉપર બુકની પાછળ બહુ બધી રાશિ આપી છે. રાશિના સૂત્ર લો, એને કે મીન્સ સમીકરણ લો, અને સમીકરણમાંથી એને કરતા બનાવીને બાકીની રાશિના પારિમાણિક સૂત્ર લખો અને સાદરૂપ આપો એટલે બની જશે. ખ્યાલ આવી ગયો? બસ, તો આ વિડીયો બેટા હવે અહીંયા આપણે પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણ વિશે ભણીશું. સર શા માટે આ પારિમાણિક સૂત્ર બનાવવા પડતા હોય છે, રાઈટ? તો બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોની અંદર બેટા ફરીથી મળશો. ત્યાં સુધી યસ, કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.